આઈ 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 વાત આવે કાકા એને પૂરો નોકરી પર જતી રહી. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો ગૌ માતાને કરવી છે ખુલ્લી. મધરબેન કેમ છો? તો ભાઈઓ બધા મોજમાં હશો. આ બાજુ બધી વાસળીઓ. અને ભાઈઓ આજે મેળા આવે મગફળીની ચાર લાવીએ, કેમ કે પૂળા 10,000ના પૂળા છે ને, લગભગ 10 થી 12 દિવસ ચાલે છે. એટલે એક વખત મગફળીનો ટ્રાય કરી જોઈએ, કેમ કે અત્યારે મગફળી 200 રૂપિયા ભાવ છે, પણ ટ્રાય કરીએ કેમ કે પૂળા અત્યારે બહુ નાના આવે છે. તો આજે ચેક કરીએ. ચાલો તો હવે આપણે રોજી, હે રોજી, 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 રોજીની કુંદ તમે જુઓ, મસ્ત છે ભાઈ. કેમ છે? મોજમાં રોજી? કાલે સંદીપભાઈ આવ્યા હતા ને, તો કે રોજીને શિંગડા કઢાવી દો. ના ભાઈ ના, કોકરેજના શિંગડા કઢાવવા તો છે તો મસ્ત, મને કે મસ્ત લાગશે. ના ભાઈ ના, રૂપવાળી બનાવવાની છે ને. શિંગડા કઢાવ્યા તો પછી કેવી, અને માના શિંગડા સી પર મને મસ્ત આવશે ને. આની માને શિંગ નથી નીકાળેલા, એટલે રોજીને તો આપણે કઢાવશું એટલે મસ્ત મજબૂત થાય. અને બીજી વસ્તુ કે એટલે શિંગ એટલે ડોબાવાનું કહેતા હતા HF જેવું. ના ભાઈ ના, એવું નથી કરવું. હાય, આ પણ મસ્ત દૂધ ઉપર આવી ગઈ છે, સુપર. થોડા દિવસ વખો પાડે પણ હવે રેડી થઈ ગઈ. ગોરલબેન, ગોરલબેનને 6ઠો મહિનો હોય કે 7મો હોય એવું કંઈક છે ભાઈ. 5, 6, 7 વચ્ચે છે, કોઈ ફિક્સ નથી, પણ જોઈએ હવે જ્યારે બચ્ચો આપશે ત્યારે મસ્ત આપવાની છે. વાસળો આવશે તો પણ એને બુલ બનાવવાનો છે, વાસળી આવશે તો પણ મસ્ત. આ પણ HF જોરદાર છે. હજી આરોહો ખૂબ છે એને, પણ ક્વોલિટી સારી છે. આ પણ થોડી હાઇટમાં નાની છે, પણ બહુ મસ્ત છે દૂધમાં. પેલી પણ સારી છે. હાય, કેમ છો? આ પણ મસ્ત વાસળી છે. હેલો, આરી મસ્ત અડરે હવે આવે રહી ધીમે ધીમે. હાય વાઘ, ઓ વાઘ, હરેણ, હરેણ. તો ચલો ભાઈ, ગૌ માતાને ખુલ્લા કરીએ. તમે ફીડ નહીં ખાધું ને આજે? કેમ નહીં ફીડ ખાતા? ગૌ ફીડ ખાઈ લેવાનું. ઓકે. મધર, એ મધર, 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 મધર. મધર બોલતી નહીં, પહેલાં બહુ બોલતી. તો હળો ગૌ માતાને કરીએ ખુલ્લી. પપ્પાને કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગોપા. હળો, હું પેલા 2 વાઘની ખુલ્લા કરતો. તને જાવું છે મને ખબર છે. જા. હાલો. પણ આ જો ચીવી પણ કાયો કા નીકળે છે. નંદી મહારાજ ખોલવા દો મને, ખોલો. ખોલો ખોલો ભાઈ. કાય કાયો કા ખોલી 3, 4, 5. રેવા દો, રેવા દો. ઈ ના જાય, VIP નહીં છોડવાનો. એ માર ખેલ મરી જાય બાપડો. એ માર્ગ અલગ છે. ચાલ ચાલ, પેલી લાવો રોજીન. હાથને 8.
જમણી એક ડાવી શિવાની હાલો તાર હવે આપણે આમને ખુલ્લો કરજો ચેવો થોડે જો મને તો થોડે નહીં જાય બહાર છોડજો એની જગ્યાએ જતી રહે સગથા આ દરવાજો છે ને માફીમાં બી પકડવાનો બકા આને બહુ લોડ નહીં આપવાનો આખો હલાઈ નહીં છે દરવાજો અરે કાલે ભાઈ સગતાના લગ્ન થઈ જાય નથી ત્યાં નથી આ ટકોરી જતી હતી હે ચાઇનામાંથી કહેવાય એને બાપડે જોયો ને આ બુધરી આટલા બેટલા બોધો પરેડો પેલી હવે બધું બોધો કે કાકા હાથ દાડો થોડાવશે પેલી બચારી કાકા પણ પેલી પલટી ખાઈ જવાની છે નાનું છે વાઘનું બચી છે બે બળો તેનું બળ ગાય ચાઇના બધી લઈ જાઓ બતાવે બતાવો હમાઈ જાય બધો પરી પેલી ખરડી લાવો પેલી ગાય મોડા લાવી છેલ્લા ખૂણે બાજુ પરી પંખોડી વાળો પાડી સાળી બાજુ કરી પછી એની નિયા કઈ કરો પરી આવા દો શકતા ભાઈ આવા દો 2 કલાકનું કામ કલાકમાં પટાવવાનું એમ 1 કલાકનું કામ 2 કલાકમાં પટાવવાનું એટલે 2 કલાકનું કામ ઉલટું તો પેલી જઈને પાણી પીવે રહી હવે આવતી રહે આવું હોય તો કે આઈ 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 વાઘ આવેલો કાકા એને પૂરો નોકરી પર જતી રહી ફોણા ફોણા ના ના આઈએ બસ ઓહ સખતા ઓસમ પડે કુટી આખો તો હમાઈ જાય પણ
અરે નવરાઈ નો ખાચ પેલા બાજુ બજ પર બસ પણ તારે આમ ઘડીક બહાર જાવ ઘડીક કોઈ આવું એમ થોડું રોજી રામાવતી અને બધા મોજમાં છે મસ્ત મજાની એચએફને નવડાવી દીધી છે ચકાચક ફાર્મ કરી દીધું છે બહુ દિવસે આજે મેં ફાર્મ ધોયું કેમ કે રોજ શકતો હતો પણ આજે મસ્ત એચએફને નવડાવી દીધી બચ્ચાને બધે નવરાઈને ચકાચક કરી પછી આ થોડો મેલ હરતી હતી તો આને પણ ચકાચક નવરાઈ અને મસ્ત મજાનું પંખા જ પહેલી વાર ચાલુ કર્યા કેમ કે થોડુંક વાર સુકાઈ જાય એટલા માટે અને મસ્ત મજાનું ચોખ્ખું ફાર્મ કરી દીધું છે મધરબેન ત્યાં મોજ કરી રહ્યા છે તો બધા મોજમાં છે તો ભાઈઓ મળીએ જય ગૌ માતા જય ગોપા બીજી વસ્તુ કે બહુ દિવસ થાય એટલે નાળા પણ સાફ કરવા પડે આજે બધા બહારના અંદરના નાળા ચકાચક કરી લીધા છે કેમ કે પછી એમાં બધું પડે જીવાત નહીં તો બધું મજા ના આવે મધર તું શાંતિથી ખાઓ અને બહાર સારું ઓછી ન હોય મધર બેન જો બધા મસ્ત નાળા ચોખ્ખા કરી દીધા છે આ બાજુ સુકાઈ ગયા કમ્પ્લીટ થોડી વાર તાપવા દઈએ એટલે મસ્ત થઈ જાય અને પાણી બધું આજે બહાર કાઢી દીધું જો મસ્ત ક્લીન થઈ ગયા પાણી બધો કચરો કાઢી દીધો તો મિત્રો મળીએ જય ગૌ માતા જય ગોપાલ જો ભાઈ ચોખ્ખાઈ હોય તો ગીર ગૌ માતા કેવું શાંતિથી મસ્ત મજાનું પાણી પી રહ્યા છે આટલા દિવસ નાળામાં પાણી ના પીતી પણ આ ચોખ્ખાઈ કરી એટલે પીવા માટે આ બાજુ પણ બધા પી રહ્યા તો ભાઈઓ મળીએ વાગ્યા છે 5:30 અને ગૌ માતાનું કરવાનું છે મિલ્કિંગ તો બધી હો હા માં કેમ છો હાલો હડો હલો બસ લઈ જો 2 મિનિટમાં હું અંદર સેટ કરતો હું ચમચમ છે હાલો બોલો હડો ભાઈ અમારે ગુવાથી આવી ગયો છે ભાઈ ત્યાંથી બિયાવાની હો આખો ખોલ હાલો હાલો ઓહો ગોરલ છું ગોરલ હાલો હાલો નંદી મહારાજ હા મારવા તો જબર આવે તું પછી ઘરે આટલી જા અંદર પંખુડી એની જગ્યાએ જતી રહી જો પડમાં આડો પૂરો બધો તું પાણી ચાલુ કરતા આવજો તરસા છે પાણી ને હાલો તો લઈ જાઓ પંખુડી જગ્યાએ પાણી પીશ બોધવાલ છે પાણી પંખુડી પીતી પીતો બોધવા છે એમ કહું પેલા ફોન હજી સોરી એટલા પાવ પી પેલા પાણી પીવા રહીજો ગોરલની વાસળી તો હેલો દોસ્તો કેમ છો જય ગૌ માતા જય ગોપાલ તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે ને ગૌ માતાને બધી બોધ દીધી છે હવે 1-2 બાકી છે ફટાફટ બોધી દઈએ
મધરબેન અહીંયા ત્રણે આવી ગઈ છે. આનું મિલ્કિંગ થઈ ગયું છે. એચએફનું બધાનું મિલ્કિંગ 4 વાગે કરી દઈએ છે, કેમ કે આયા પહેલાં બધાનું મિલ્કિંગ કરી દઈએ છીએ. તો હવે આપણી 3 ગૌ માતાનું મિલ્કિંગ 3 ને બાકી છે. હાય, કેસે હો લક્ષ્મીને કાલે મામાના ઘરે જવાનું છે. લક્ષ્મીબેન ટીલી બની જશે. હાય એ ટક્કુ, તમે દૂધ પીધું? ઓકે.